તો આખા રાજ્યમાં ક્લીન સિટી અમરેલીને આપણે એકવાર એવોર્ડ અપાવવો છે. પણ આ જાગૃતતા માત્ર સરકાર કરે, વહીવટીતંત્ર કરે, નગરપાલિકા કરે એટલા પૂરતું નહીં, પણ અમરેલીના હરેક નાગરિકની ફરજ છે પોતે પોતાની દુકાન પાસે, પોતાના ઘર પાસે ક્યાંય પણ કચરો થાય તો કચરો આપણે એકઠો કરી લેવી. મિત્રો 2 વર્ષ જો ઝુંબેશ અકાવશો ને તો ધારો કે સુરત શહેરનું નામ જે ક્લીન સિટીમાં આવે છે, એકવાર અમરેલીનું નામ ઇન્ડિયા લેવલે ક્લીન સિટીમાં આવે પ્રકાર આપણે બધા પ્રયત્નો કરવા પડશે. એમાં તમારા સહયોગની જરૂર પડશે. હું તમને વિશ્વાસ સાથે, ખાતરી સાથે કહી શકું કે સરકારમાંથી જે રીતે બદલાતું અમરેલી તમે જોઈ રહ્યા છો મિત્રો, હજી તો 3.5 વર્ષ થયા છે, હજી 1.5 વર્ષ બાકી છે. તમને કલ્પના નહીં હોય એ પ્રકારનું અમરેલી બનવાનું છે. એમાં તમે કોઈ ચિંતા નહીં કરતા. ગજેરા સાહેબ કાલે રાતે અમે સીએમ સાહેબ બેઠા હતા તો સાહેબ અલગ અલગ ભેટો તો તમે અમરેલીને આપો છો, અને હજી ક્યાંક તમે આવ્યા છો ક્યાંક આપીને જવું પડે. સાહેબ રાત્રે 74 કરોડના રોડ રસ્તા માટે અમરેલી જિલ્લા માટે કાલે સીએમ સાહેબે ફાઇલમાં સાઇન કરીને અમરેલીને ભેટ સીએમ સાહેબ દ્વારા મળી છે. એ મંગળ બુધવારમાં મંજૂરી સાથેનો કાગળ પણ અમરેલી જિલ્લાની જનતાને ભેટ મળવાનો છે. એટલે વિકાસની કેડીમાં ક્યાંય પીછેહટ નહીં થાય, પણ સ્વચ્છતા એ આપણા આરોગ્ય માટે પણ જરૂરી છે. મિત્રો અમરેલીની જનતા જાણે છે, વર્ષોથી એક એમનું સપનું છે કે અમરેલીને રોજે પાણી મળે. મિત્રો વધીને 2-3 મહિનાની અંદર અમરેલીની જિલ્લાના જનતાને રોજે ઘરે પાણી મળે એ પણ વ્યવસ્થા થવા જઈ રહી છે. એ પણ અમરેલી માટે ગૌરવ બનવાનું છે. પણ નાગના